તો લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ચૂકી છે। ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોની તૈયારી તેજ બની છે। સૌરાષ્ટ્ર અને કચ્છની 8 બેઠક પર ભાજપની તડામાર તૈયારી। ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે બેઠક યોજી સરકારે કરેલા વિકાસ કામો રાજુ ધ્રુવે ગણાવ્યા। સૌરાષ્ટ્ર કચ્છના છેવાડા સુધી નર્મદા નીર પહોંચાડવામાં આવ્યા છે। એક એક કાર્યકર્તા આવનારી ચૂંટણી માટે પહેલાથી જ કટિબદ્ધ છે। સૌરાષ્ટ્રની કુલ 7 સીટો, કચ્છની 8 સીટ। જે રીતે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા, જે રીતે એમણે નર્મદાના જળ સૌરાષ્ટ્ર માટે વાત કહેવામાં આવતી હતી કે પાણીવાળા માણસોનો નપાણીઓ મુલક, આવા સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે નર્મદા બંધ પૂરો કર્યો અને સૌની યોજના મારફત નર્મદાના જળ પહોંચ્યા। આજે રાજકોટનો આજી ડેમ જે 10 વર્ષમાં 7 વર્ષ દુષ્કાળને કારણે અધૂરો રહેતો હતો, ક્યારેક ભરાતો જ હતો, એ આજી ડેમ વર્ષમાં 3 વાર ભરવામાં આવે છે। એ મોદી હે તો મુમકિન હે। મોદીની ગેરંટીને કારણે બેટ દ્વારકા ઓખા વચ્ચે સિગ્નેચર બ્રિજ હોય, સમગ્ર ગુજરાતને સૌથી પહેલી એમ એ પણ રાજકોટને આપવામાં આવી। ઇન્ટરનેશનલ એરપોર્ટ કે ગુજરાતનો સૌથી મોટું કાર્ગો એરપોર્ટ, પેસેન્જર એરપોર્ટ, એ પણ સૌરાષ્ટ્રને આપવામાં આવ્યું। ઇલેક્ટ્રિક લાઇન અમદાવાદ રાજકોટ વચ્ચે ડબલ ટ્રેક રેલવે લાઇન છે, ઇલેક્ટ્રિફિકેશન થયું। 6 માર્ગી હાઈવે બન્યા। જામનગરથી અમૃતસર સુધીનો 3 રિફાઇનરીને જોડતો 6 લેન હાઈવે આપવામાં આવ્યો। હું માનું છું કે મોસાળે જમણને મા પીરસનારી આવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે સૌરાષ્ટ્રને ભેટો આપવામાં આવી છે, વિકાસ કાર્યો આપવામાં આવ્યા છે, કદાચ સૌરાષ્ટ્રની પ્રજાએ માગ્યું એના કરતાં વધુ આપ્યું છે। તો જ પ્રકારે હવે એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે। લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોની તૈયારીઓ તેજ બની છે। સૌરાષ્ટ્ર અને કચ્છની 8 બેઠક પર ભાજપે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે।